નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સૌપ્રથમ મુખ્ય સમાચારો। વર્ષ 2016 રજીસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક સહિત 5 વિધેયકોને ગુજરાત વિધાનસભાની લીલી ઝંડી। દરેક દસ્તાવેજ કરારનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા સરકારની આવકમાં થશે વધારો। આવતીકાલે અંદાજપત્ર સત્રનો અંતિમ દિવસ। પાટીદાર અનામત મામલે કોંગ્રેસના ભારે હંગામાને પગલે તમામ વિપક્ષને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરતા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા। આ મુદ્દે વિપક્ષ અને સરકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ। અરબી સમુદ્રમાં IMBL પાસે ભારતીય જળસીમામાંથી 10 ફિશિંગ બોટ સાથે 55 જેટલા માછીમારોનું અપહરણ કરતી પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સી। 10માંથી 3 બોટ માંગરોળની, જ્યારે 7 ઓખાની। માછીમાર આલમમાં ચિંતાની લાગણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રસેલ્સમાં બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત। મેવલિક મેટ્રો સ્ટેશન ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ। ઉત્તરાખંડ વિધાનસભામાં આવતીકાલના હરીશ રાવત સરકારના શક્તિ પરીક્ષણ પર રોક લગાવતી હાઈકોર્ટ। આ મામલાની 7મી એપ્રિલે વધુ સુનાવણી। શક્તિ પરીક્ષણના આદેશને કેન્દ્ર સરકારે આપ્યો હતો પડકાર। આઈસીસી વિશ્વ કપ 2020ની પ્રથમ સેમીફાઇનલમાં આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં મુકાબલો। આવતીકાલે બીજી સેમીફાઇનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ થશે આમને સામને। સમાચાર વિગતવાર જોઈએ। 3 દેશોના 5 દિવસના પ્રવાસના પ્રથમ તબક્કામાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા બેલ્જિયમના પ્રધાનમંત્રી ચાર્લ્સ મિશેલ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી, જેમાં બંને દેશના નેતાઓએ વિવિધ મુદ્દે વાતચીત કરી હતી। તે અગાઉ પ્રધાનમંત્રી મોદીનું બ્રસેલ્સમાં પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા મેબ્લિક સ્ટેશનની મુલાકાતે પણ ગયા હતા। પ્રધાનમંત્રી મોદીએ બેલ્જિયમ તથા યુરોપિયન સંઘના સંસદીય સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી, તેમજ બેલ્જિયમના ટોચના CEO સાથે પણ પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં વિશાળ તકો ઉપલબ્ધ છે, તેના માટે હું સૌને આવકારું છું। બેલ્જિયમ સાથે ભારત લોહીના સંબંધે પણ જોડાયેલું છે। 100 વર્ષ અગાઉ ભારતના 13,000 સૈનિકોએ અહીં પોતાનું લોહી વહાવ્યું હતું। ઉત્તરાખંડમાં રાજકીય સંકટ વધારે ઘેરું બન્યું છે। વિધાનસભામાં આવતીકાલે થનારા શક્તિ પરીક્ષણ ઉપર હાઈકોર્ટે રોક લગાવી છે। કેન્દ્રે શક્તિ પરીક્ષણના મુદ્દે નૈનીતાલ હાઈકોર્ટના આદેશને ડબલ બેન્ચમાં પડકાર્યો હતો। આ ઘટનાક્રમમાં એટર્ની જનરલ મુકુલ રોહતગી નૈનીતાલ હાઈકોર્ટમાં કેન્દ્રનો પક્ષ રાખવા પહોંચ્યા હતા। આ પહેલા ગઈકાલે નૈનીતાલ હાઈકોર્ટે પોતાના આદેશમાં હરીશ રાવતને 31મી માર્ચ સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાના આદેશ સાથે રાહત આપી હતી। શક્તિ પરીક્ષણ મુદ્દે આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ હાથ ધરાશે। સડક અકસ્માતમાં ભોગ બનેલાઓને કટોકટીમાં મદદ કરતા લોકોને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। સડક દુર્ઘટનામાં ભોગ બનેલાને મદદરૂપ બનતા લોકો માટે કેન્દ્રના કાયદાકીય દિશા નિર્દેશોના જાહેરનામાને આજે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી। આ જાહેરનામા હેઠળ અકસ્માતગ્રસ્તોને મદદ કરનાર નાગરિકોને પોલીસ તથા અન્ય પ્રાધિકરણ સામે કાયદાકીય સુરક્ષા આપવામાં આવશે। ન્યાયમૂર્તિ વી ગોપાલ ગૌડા તેમજ અરુણ મિશ્રાની બેન્ચે સરકારને આ જાહેરનામું જનસામાન્ય સુધી પહોંચાડવાનો આદેશ પણ આપ્યો હતો। ગુજરાત વિધાનસભાએ આજે ગુજરાત વિનિયોગ વિધેયક, ગુજરાત વિનિયોગ વધારા ખર્ચ વિધેયક, ગુજરાત મૂલ્યવર્ધિત વેરા સુધારા વિધેયક, સ્થાનિક વિસ્તારોમાં નિર્દિષ્ટ માલના પ્રવેશ પર વેરા સુધારા વિધેયક તથા દસ્તાવેજ કરારનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરતું રજીસ્ટ્રેશન ગુજરાત સુધારા એમ 5 વિધેયકો વિપક્ષની ગેરહાજરીમાં પસાર કરી દીધા હતા। રજીસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક બાબતે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે ગૃહમાં કહ્યું હતું કે દરેક દસ્તાવેજના કરારનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જેના કારણે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો થશે। ઉપરાંત કંપની ભાગીદારના દસ્તાવેજોની પણ નોંધણીનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે, જેથી સરકારને આવક થશે।
દરમિયાન ગૃહમાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણીનો સંકલ્પ રજૂ કરતા આ માટે 125 કરોડ રૂપિયાનું આયોજન કર્યું હોવાની માહિતી આપી હતી. આવતીકાલે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. આજે વિધાનસભામાં પાટીદાર અનામત મામલે કોંગ્રેસી સભ્યોએ ભારે હંગામો કરતા તેઓનો બાકીના સમગ્ર સત્ર એટલે કે આજે અને આવતીકાલ માટે સસ્પેન્ડ કરાયા હતા. પ્રશ્નોત્તરીના શરૂઆતમાં કોંગ્રેસના સભ્યોએ પાટીદારના સૂત્રો લખેલી ટોપી તથા ખાસ ખેસ ધારણ કર્યા હતા તેમજ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આના પગલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહની કાર્યવાહીમાં વિપક્ષ વિક્ષેપ પાડતો હોવાથી વિપક્ષના સસ્પેન્શન અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. અધ્યક્ષ શ્રી ગણપત વસાવાએ રૂલિંગ આપતા સમગ્ર વિપક્ષને 31 માર્ચ સાંજ સુધી સસ્પેન્ડ કર્યા હતા. ગઈકાલે અમારો નિયમોથી વિધાનસભામાં ચર્ચા કરવાનો અધિકાર ડ્રોમાં લાગેલો પ્રસ્તાવ એ પણ નહીં લેવાનો, અમારું બિલ વિધાનસભામાં ચર્ચવા નહીં દેવાનો, શૈલેષભાઈનો પ્રસ્તાવ ન ચર્ચી શકીએ એટલા માટે કોઈ ડાયલોગ કર્યા વગર સીધા અમને સસ્પેન્ડ કરવા આ બિનસંસદીય. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને ફાયદો થાય એ રીતે નવી યુનિવર્સિટી રચવાની પણ જે કાયદાકીય જોગવાઈઓ કરવાની છે એ બધું જ ગુજરાતના વિકાસ માટેનું કામ જ્યારે બાકી હોય ત્યારે કોંગ્રેસના સભ્યોએ આમાં લાભ લેવો જોઈએ, ભાગ લેવો જોઈએ અને એમના રચનાત્મક સૂચનો સરકારને કરવા જોઈએ. અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન IMBL પાસે ભારતીય જળસીમામાંથી ફરી એકવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ 10 ફિશિંગ બોટ સાથે 55 જેટલા માછીમારોનું અપહરણ કર્યાના સમાચાર છે. આ 10 બોટમાંથી 3 માંગરોળની અને 7 ઓખાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા ગુજરાતના માછીમારોના વારંવાર કરાતા અપહરણને કારણે માછીમાર આલમમાં ચિંતા પ્રવર્તી રહી છે. વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम कदर है सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। गरीबी की मार, पति की बीमारी और फिर उसकी मौत। ऐसे समय में सविता का सहारा बनी राष्ट्रीय परिवार लाभ योजना। है वादा हमारा, हम साथ देंगे। योजना के तहत बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से 59 वर्ष की आयु तक होने पर आश्रित परिवार को 20,000 रुपए की एक मुश्त सहायता दी जाती है। अरे मेरे लिए तालियां किस खुशी में? तुम्हारी अच्छी बुक कीपिंग की वजह से बैंक ने हमारा लोन पास कर दिया है। वो कैसे? आप समूह के खर्चे, बचत, लेन देन का सही लेखा जोखा जो रखती हो। तुम सभी सदस्यों की पासबुक पे ठीक ठीक एंट्री करती हो और बैंक के लेन देन का हिसाब किताब रखती हो। ये तो मेरी ड्यूटी है। और ये हमारी ड्यूटी है। तालियां। NRLM का नारा, सुव्यवस्थित बुक कीपिंग तो सफल समूह हमारा। દૂરદર્શન સમાચારમાં આગળ જોઈએ. યુવાનોને પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ઝડપી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે પાટણ જિલ્લાના નાના ઉદ્યોગ સાહસિકો આનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં શિશુ, કિશોર અને તરુણ એમ 3 ભાગમાં અનુક્રમે 50,000 સુધી, 50,000થી 5 લાખ અને 5 લાખથી 10 લાખ સુધીનું ધિરાણ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા આપવામાં આવી રહ્યું છે. પશુપાલન, ખેતી અને નાના ઉદ્યોગ પર નિર્વાહ ચલાવતા પાટણ જિલ્લામાં લીડ બેંક દ્વારા 3,714 લાભાર્થીઓને 26 કરોડ 70 લાખની ફાળવણી કરવામાં આવી છે, જેના થકી લોકોએ ધંધા રોજગાર શરૂ કર્યા છે. ભારત સરકારની સૂચના અનુસાર તારીખ 20/2/2016ના દિવસે મુદ્રાનો ફાઇનાન્શિયલ લિટરસીનો મહાકેમ્પ પાટણ ખાતે વ્યાસ સભાગૃહમાં કરવામાં, એમાં લગભગ 800 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલો અને આ રીતે
આપણા વડાપ્રધાનશ્રીની જે યોજના છે એને ફળીભૂત કરવા માટે બેંકો તત્પર છે. ગ્રામીણ વિસ્તારમાં કામ કરતી દેના બેંકે 1,881 લોકોને ₹7 કરોડનું ધિરાણ આપ્યું છે. લાભાર્થીઓ આ નાણાંના ઉપયોગથી પોતાની રોજગારી શરૂ કરી રહ્યા છે. તો આ અંગેની વાસ્તવિકતા ચકાસવા અમે પહોંચ્યા સાવરણી બનાવતા પ્રવીણભાઈ સેનમા પાસે. તેમણે જણાવ્યું કે આ બેંક દ્વારા 30,000ની લોન મેળવી, જેમાંથી તેઓએ સાવરણી બનાવવાનું શરૂ કર્યું. આજે સમગ્ર પરિવાર આ ઉદ્યોગમાં જોતરાયો છે. ગ્રામીણ બેંક ધારપુર શાખા 30,000 મળેલા અમને સાવરણીઓ બનાવવા માટે, એટલે દરરોજ 25 નંગ બનાવું છું, 20-25 નંગ આજુબાજુના ગામમાં વેચું છું. અમને અમારી રોજગાર મળી જાય છે. તો ધારપુર ગામના એક પશુપાલકે જણાવ્યું કે પહેલા પશુ ખરીદવા ગામના કોઈ શાહુકાર પાસેથી ઊંચા વ્યાજે નાણાં લાવતા, પરંતુ અમારી ગામની જ બેંકમાં અમને આ યોજનાનો લાભ મળ્યો, જેથી અમે પ્રધાનમંત્રીનો આભાર માનીએ છીએ. हम वो पशुपालन का करते हैं, खेती बाड़ी का करते हैं. पहले तो हम वो साहूकारों यहाँ से भारी ब्याज के उठाते थे. अभी वो लोन लिया थे, हमें अच्छा लगता है. प्रधानमंत्री का बहुत बहुत शुक्रिया अदा करते हैं. તો ગામના જ એક યુવાન આ યોજના હેઠળ ધિરાણ લઈ રિક્ષા વસાવી પોતાનું પેટીયું રળે છે. આ 50-50 હજારની સાહેબ 4 જણાને મેં ગ્રુપમાં લોન લીધી છે. આ લોનથી અમને બહુ ફાયદો હા. મહિને 2,000ના હપ્તા ભરીએ. આમ તો અમે આગળ પાછું કરવું પડતું. કોઈ 2% આલે, કોઈ 3% આલે, પણ બેંક આવતા અમને બહુ ફાયદો. દર મહિને 2,000નો હપ્તો ભરી જ જઈએ. ખરેખર આ યોજના પાટણ જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રને વેગવાન બનાવવામાં વરદાનરૂપ સાબિત થઈ રહી છે. મુદ્રા યોજના ગ્રામીણ અર્થતંત્ર માટે પ્રાણરૂપ સાબિત થઈ રહી છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂજળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને ભૂજળની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત રાજ્યના ભૂજળના મુદ્દાઓ અને સમસ્યાઓ આ વિષય પર અમદાવાદમાં જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ દ્વારા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં સેન્ટ્રલ વોટર કમિશનના ચીફ એન્જિનિયર શ્રી R.K. સૂર્યવંશી, ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સીના CEO U.D. સિંઘ સહિત CGWSના રિજનલ ડાયરેક્ટર શ્રી અનુપ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં પાણીનું મેનેજમેન્ટ કરવાના પડકારો પર ચર્ચા કરવામાં આવી. ડોક્ટર સૂર્યવંશીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ભારત સરકારે ગુજરાતના દરેક જિલ્લામાંથી 2 ગામોને સિલેક્ટ કરી લીધા છે અને તેને જલક્રાંતિ અભિયાન અંતર્ગત મોડેલ ગામ બનાવવામાં આવશે. हर डिस्ट्रिक्ट के 2 विलेजेस सिलेक्ट कर रहे हैं और वहाँ पे ऐसी डिस्ट्रिक्ट लेवल, तहसील लेवल कमिटीज बनाई गई है और वो कमिटीज विलेज के लोगों के पार्टिसिपेशन के साथ विलेज का क्या प्रॉब्लम है पानी के बारे में, पीने का पानी का हो, खेती का हो या सैनिटेशन का हो, जो भी कुछ प्रॉब्लम है उसको सॉल्व करने के जो तरीके हो सकते हैं वो आइडेंटिफाई करेंगे. कमिटी आइडेंटिफाई करेगी. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને સેનાના જવાનો પણ અનુસરે છે. જામનગરમાં સશસ્ત્ર સીમાદળના 100 જેટલા જવાનો અધિકારીઓએ જામનગરમાં વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય આરંભ્યું હતું. જવાનો સાથે મહાનગરપાલિકાના મેયર, અધિકારીઓ તથા કર્મચારીઓ પણ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન દરમિયાન SSBના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નીરજ કુમારે નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા તથા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની અપીલ કરી. દેશની સેવા અને સુરક્ષા માટે હાથમાં હથિયારો સાથે સજ્જ રહેતા જવાનોએ હાથમાં સફાઈના સાધનો સાથે અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. SSB का मुख्य उद्देश्य सीमा पे सुरक्षा के साथ जिस जगह पे हमारी डिप्लॉयमेंट है उस जगह को भी साफ सुथरा रखना है हमें. और मैं चाहूँगा कि साफ सफाई अभियान में जो यहाँ के आम नागरिक हैं वो भी हमारा साथ दें और बढ़ चढ़ के हिस्सा लें. केंद्र सरकार की नीतियों के तहत हमारा ICC વિશ્વકપ 2020ની પ્રથમ સેમીફાઇનલ મેચ આજે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં યોજાશે. આ બંને ટીમનું ગ્રુપની મેચોમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ સ્પર્ધામાં ન્યૂઝીલેન્ડ ટીમે સ્પિનર્સ દ્વારા વિરોધી ટીમના બેટ્સમેનોને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે, ત્યારે ઇંગ્લેન્ડ ટીમના રૂપમાં શ્રેષ્ઠ સાબિત થયું છે. આ બાજુ આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સેમીફાઇનલ રમાશે, ત્યારે ઇજાગ્રસ્ત યુવરાજ સિંઘને સ્થાને મનીષ પાંડેનો ટીમમાં સમાવેશ કરાયો છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.